કચ્છી આશ્રમ બદલાપુર મહારાષ્ટ્ર મધ્યે ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરાઈ। શ્રીમહંત ચતુરાનંદગીરીજી મહારાજ કરપાત્રીજી ના પાવન સાનિધ્યમાં ગુરુવંદના, ગુરુપૂજન, સંતવાણી, રાસોત્સવ, ભંડારા પ્રસાદ સહિત કાર્યક્રમો યોજાયા। સવારે શાસ્ત્રી જ્યોતેન્દ્ર મહારાજના આચાર્ય સ્થાને પૂજ્ય બ્રહ્મલીન મહંત રામાશંકરગીરીજી મહારાજ નેપાલી બાપુની પ્રતિમાનું ગુરુદેવ પૂજન યજ્ઞ કરવામાં આવ્યું હતું, જેમાં હાસભાઈ નવીનભાઈ ગઢવી સહિત જોડલાઓએ આહુતિ આપી હતી। મહંત પારસગીરીજી માતાજી અને રામગીરીજી મહારાજે ગુરુ પૂજન કર્યું હતું। કલાકાર ગોવિંદ ગઢવી, ધનરાજ ગઢવી, શાંતિલાલ મોતાના સુમધુર સ્વરે સંતવાણી અને રાસ ગરબા યોજાયા હતા। આ મહોત્સવમાં રવિભાઈ દુબે, ચેતન ગાલા, દિનેશ મોતા, ઠાકર શિમાવ, ચંદુભાઈ ભગત, વસંત ભગત, મહેન્દ્ર માકાણી, મુકેશ ઠક્કર, મોહન ભાનુશાલી, દિનેશ ગઢવી, નવીન માકાણી, જયંતિલાલ વ્યાસ, અતુલ બોડા, રાજેશ માકાણી, દીપક જાંજાણી, નવીન વ્યાસ, શકુલ ઉગાણી, જગદીશ વ્યાસ, શૈલેષ મોતા, જયંતિલાલ મોતા, કચ્છથી વસંતગીરી ગોસ્વામી, નિર્મળાબેન ગોસ્વામી, પ્રવીણ મોતા, હરજી ગઢવી, નવીન ગઢવી, કિશોર જોશી, લવેશ જોશી, અર્જન ગઢવી, રામ ગઢવી, કનૈયા ગઢવી, ભરત ગઢવી, એમપીથી પ્રેમશંકર રાજપૂત, મિસ્ત્રીલાલ રાઠોડ, રાજસ્થાનથી મહેન્દ્રસિંહ, ભગવાનસિંહ, સુરતથી ગોપાલ પરમાર સહિતનાઓએ ગુરુ પૂજનનો લાભ લીધો હતો। સમગ્ર વ્યવસ્થા જીતેન્દ્ર મોતા, શાંતિલાલ માકાણી, કીર્તિ પેથાણી, મણિશંકર મોતા, પરેશ ભટ્ટ, પરેશ નાકર, જયેશ મોતા, કૈલાશ પેથાણી, મનીષ ભટ્ટ, બાલુભાઈ, રમેશ માકાણી, જિગ્નેશ માકાણી, પ્રજ્ઞેશ ગોર, નીતિન ભટ્ટ, પંકજ ભટ્ટ, ગૌરવ માકાણી, પ્રજ્ઞાબેન જોશી, ભારતીબેન ભટ્ટ, રંજીતાબેન નાકર, દક્ષાબેન ભટ્ટ, અંજનાબેન માકાણી સહિત આગેવાનોએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉપાડી હતી।